હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં ખાઈએ એવો જ ટેસ્ટી, એકદમ સોફ્ટ અને દાણેદાર દૂધીનો હલવો. તમે દૂધીની બરફી પણ કહી શકો. ઘણીવાર લોકોને ફરિયાદ હોય છે કે માવો કે ચાસણી વગર બજાર જેવો સ્વાદ નથી આવતો, પણ આજે આપણે માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ એવો હલવો બનાવીને તૈયાર કરીશું. તો ચાલો હવે બનાવીએ. તેના માટે અહીંયા મેં 1 લીટર દૂધ લીધેલું છે અને હવે આપણે આ દૂધને ઉકાળવાનું છે. તો આ દૂધને આપણે 1 લીટરમાંથી જ્યાં સુધી તે 700 કે 600 ml થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળીશું. જો દૂધીના હલવામાં તમે દૂધને ઉકાળીને નાખશો તો તમારો માવો પણ ખૂબ જ સરસ એવો બનશે અને માવો નાખવાની જરૂર પણ નહીં પડે. હવે આ દૂધને ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે દૂધીને તૈયાર કરી લઈશું. છીણી લેવાની છે તેને. તો અહીંયા મેં 400 ગ્રામ દૂધી લીધેલી છે. હવે તેને ઉપરની છાલ નીકાળી અને પછી તેને આપણે છીણી લેવાની છે. તો હવે બધી જ છાલ નીકળી ગઈ છે. તો હવે આપણે દૂધીને તમારી પાસે જે પણ છીણી હોય તે તમારે લઈ લેવાની છે અને પહેલાં તેના આવા 3 થી 4 ટુકડા કરી લઈશું અને પછી તેને છીણી લઈશું. તો અત્યારે મારી પાસે આવી મીડિયમ સાઇઝની છીણી હતી તે લીધેલી છે અને હવે દૂધીને આપણે બહારનો જે ભાગ હોય તે બધો જ છીણી લેવાનો છે અને અંદરનો જે બીજવાળો ભાગ હોય તે બિલકુલ લેવાનો નથી. તો આવી રીતે આપણે ધીરે ધીરે કરતાં જ્યાં સુધી બહારનો બધો જ ભાગ છીણાઈ જાય ત્યાં સુધી છીણી લઈશું. અત્યારે મારે ઝીણી છીણી હતી તો તેથી મારી છીણ થોડી ઝીણી પડી છે. તમારી પાસે થોડી મોટી છીણ હોય તેનાથી પણ તમે છીણશો તો પણ દૂધીનો હલવો ખૂબ સરસ બનશે. હવે બહારનો ભાગ સરસ એવો બધી જ સાઈડથી છીણાઈ ગયો છે અને અંદરનો ભાગ દેખાય તે નથી લેવાનો. તો આપણે તે ભાગને નહીં લઈએ. એવી જ રીતે આપણે બધી જ દૂધીને છીણી અને તૈયાર કરી લઈશું. આ ભાગને આપણે નીકાળી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. તો હવે આપણી દૂધી છીણાઈ ગઈ છે. તો હવે આપણે સાઈડમાં રાખેલું દૂધ પણ ચેક કરી લઈએ. તો આપણું દૂધ પણ સરસ એવો ઉકળી અને તૈયાર થઈ ગયું છે અને મલાઈ પણ તમે જોઈ શકો છો કે એમાં કેટલી સરસ એવી મલાઈ પણ આવી ગઈ છે. હવે આ દૂધને આપણે સાઈડમાં રાખી દઈશું અને પછી આપણે જે દૂધીને છીણીને રાખી છે તો હવે આપણે દૂધીનો હલવો બનાવવાની તૈયારી કરીશું. હવે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેને ગરમ કરવા રાખી દઈશું. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમારે ઘી જો થોડું વધારે લેવું હોય તો પણ તમે તે લઈ શકો છો. હવે ઘી થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જે દૂધી છીણીને રાખી છે તે દૂધીને એડ કરી લઈશું અને હવે આ દૂધીમાંથી બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળવાની છે. તો સાંતળવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર જ દૂધીને સતત હલાવતા જઈશું અને સાંતળતા જઈશું. દૂધીમાંથી એકદમ બધું જ પાણી દેખાતું બંધ થઈ જાય ત્યાં સુધી તેને સાંતળવાની છે, જેથી આપણી દૂધી સરસ એવી સોફ્ટ થઈ જશે અને તે ચડી પણ જશે. હવે દૂધીમાંથી બધું જ પાણી સુકાતું દેખાઈ રહ્યું છે અને ઘી થોડું થોડું ફૂટતું હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યારે આવું એકદમ સૂકી દૂધી થઈ જાય અને ઘી થોડું થોડું બહાર દેખાવા લાગે પછી આપણે તેમાં જે દૂધને ઉકાળીને તૈયાર રાખ્યું છે તે દૂધને એડ કરી લઈશું. તો અત્યારે મેં દૂધને બધું જ એડ કરી લીધું છે, જેથી હલવામાં આપણો માવો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને એકદમ કણીદાર માવો લાગશે. હવે કન્ટિન્યુ આપણે હાઈ ફ્લેમ પર હલાવતા જઈશું અને આ દૂધને બાળીશું, જેથી આપણા દૂધીના હલવામાં માવો ખૂબ સરસ બને અને આપણે ઉપરથી માવો એડ કરવાની જરૂર પણ ન પડે. હવે આપણે સતત આવી રીતે હલાવતા રહેવાનું છે, જેથી
દૂધનો માવો એકદમ સરસ કણીદાર થાય. અને જો તમે એમ જ રહેવા દેશો તો મોટા મોટા દૂધની કણી પડી જશે અને દૂધીનો હલવો એવો સરસ નહીં લાગે. તો કન્ટિન્યુ આવી રીતે હલાવવાનું છે અને તેને દૂધને આપણે બાળવાનું છે. તો હવે તેમાં આપણે 3 થી 4 મોટી ચમચી ખાંડ એડ કરી લઈશું. તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ લઈ શકો છો. હવે ખાંડનું પણ તેમાં પાણી બનશે, તો એના માટે આપણે સતત હલાવતા જઈશું અને દૂધને બાળી લઈશું. એકવાર આ મારી રીતથી તમે દૂધીનો હલવો બનાવીને ખાજો. તમને કેવો લાગે તે મને કોમેન્ટ જરૂરથી કરજો. સાઈડમાં જે મલાઈ જામતી જાય તેને પણ આપણે હલવામાં એડ કરતા જઈશું, જેથી તેની પણ મીઠાશ ખૂબ સરસ એવી હલવામાં આવી જાય. હવે પહેલાં કરતાં દૂધ પણ સરસ એવું ઉકળી અને ઓછું થઈ ગયું છે અને તેનો પણ માવો બનવા લાગ્યો છે. એવી જ રીતે આપણે હજી પણ બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. હવે આપણે આ માવામાં કલર થોડો એડ કરીશું, જેથી તેનો દેખાવ ખૂબ સરસ આવે. તો અહીંયા મેં ગ્રીન કલર લઈ લીધેલો છે અને તેને એડ કરી લઈશું. હવે કન્ટિન્યુ સરસ એવું હલાવીશું અને દૂધ બધું જ બાળી લઈશું. હવે થોડું માવાદાર લાગે તેના માટે અહીંયા મેં 3 ચમચી દૂધનો પાવડર પણ લીધેલો છે, જેનાથી ટેસ્ટ સરસ આવશે અને આપણે માવો નાખવાની જરૂર પણ નહીં પડે. તો હવે સરસ એવું દૂધના પાવડરને પણ હલવામાં મિક્સ કરી લઈશું. તેમાં થોડી થોડી કણી ન રહી જાય તેના માટે આપણે થોડું પ્રેસ કરી અને હલવાને મિક્સ કરશું. હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો મેં અહીંયા કાજુ એડ કર્યા છે. તમને જે ભાવતા હોય તે તમે એડ કરી શકો છો. હવે કન્ટિન્યુ હલાવતા જઈશું. અત્યારે મેં વિડીયો સ્કીપ કર્યા વગર તમને બતાવ્યું છે કે દૂધનો હલવો આવી રીતે બનાવજો, તો તમારો હલવો સરસ બનીને તૈયાર થશે. હવે પહેલાં કરતાં ખૂબ જ ઘણું એવું દૂધ ઓછું થઈ ગયું છે. આપણે બધું જ દૂધ એકદમ ઓછું કરી દેવાનું છે, તો જ તમારો દૂધનો હલવો ખૂબ સરસ એવો બનીને તૈયાર થશે. હવે લાસ્ટમાં મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કર્યો છે. ઇલાયચી પાવડર એડ કરી અને કન્ટિન્યુ હજી પણ હલાવતા જઈશું. દૂધીના હલવાને આપણે ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી તે પેન ન છોડી દે અને સાઈડમાં થોડું ઘી પણ ન છોડી દે, ત્યાં સુધી તેને હલાવતા જ રહીશું. જ્યારે આપણે તાવેતો હલાવીએ ત્યારે થોડો દૂધીનો હલવો ચોટેલો હોય અને જ્યારે તે બની જશે ત્યારે બિલકુલ પણ તાવેતા પર દૂધીનો હલવો ચોંટશે નહીં. જો તમે હજી આપણો દૂધીનો હલવો તાવેતા પર ચોંટે છે અને હવે બિલકુલ ચોંટેલો દેખાતો નથી. તો દૂધીનો હલવો પેનમાં પણ ન ચોંટે અને તાવેતા પર પણ ન ચોંટે ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે. હવે દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. સાઈડમાં થોડું ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને હલવાને આપણે એક ટ્રેમાં નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે પેન પર બિલકુલ હલવો ચોંટતો નથી અને સરસ એવો નીકળી પણ જાય છે. તો હવે ટ્રેમાં હલવાને આપણે સેટ કરી લઈશું. જ્યારે આ હલવો એકદમ ઠંડો થાય પછી જ તેના સરસ એવા પીસ પડશે. જો તમારે ગરમ જ ખાવો હોય તો તમે તે પણ ખાઈ શકો છો, પણ તમે 2 થી 3 કલાક આમ જ રહેવા દેશો અને પછી તેના પીસ પાડશો તો આ હલવાના પીસ પણ ખૂબ સરસ એવા પડશે. ઉપરથી આપણે થોડો વરખ પણ લગાવી દઈશું, જેથી બહારના કંદોઈ જેવો આપણને હલવાનો દેખાવ પણ લાગશે. હવે હલવો પણ થોડો ઠંડો થઈ ગયો છે, તો હવે તેના પીસ પાડી લઈશું. જ્યારે તમે એકદમ ઠંડો થશે અને પછી પીસ પાડશો તો તમારા પીસ પણ ખૂબ સરસ એવા પાડીને તૈયાર થશે અને આખા પીસ નીકળી અને દૂધીનો હલવો જ્યારે આપણે બહારથી લાવીએ છીએ તેવો બનીને તૈયાર થશે. તો જોયું ને મિત્રો, માવા વગર પણ આપણો દૂધીનો હલવો કેટલો પરફેક્ટ દાણેદાર અને સરસ કલર સાથે તૈયાર થયો છે. તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. ઘરના બધા આંગળા ચાટતા રહી જશે. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. અને હા,
આવી જ અવનવી અને પરફેક્ટ રેસીપી જોવા મારી ચેનલ જયકાબાઈ ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.